અમદાવાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। શહેરના વોર્ડ નંબર 6, 9 અને 10ના ઈવીએમ મશીનો સુરક્ષિત રીતે નવરંગ સ્કૂલ ખાતે લાવવામાં આવ્યા છે। ચૂંટણીની પવિત્રતા જળવાઈ રહે તે માટે સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક સતત બાજ નજર રાખવામાં આવી રહી છે। આગામી 25 તારીખે રિટર્નિંગ ઓફિસરની પ્રત્યક્ષ હાજરીમાં આ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને ત્યારબાદ મશીનોને નિયત મતદાન મથકો પર મોકલવામાં આવશે। આગામી રવિવારે 26 એપ્રિલના રોજ જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે જે ચૂંટણીની તૈયારીઓ છે તે અંતિમ તબક્કામાં છે તે ચાલી રહી છે। જે મતદારો જે ઈવીએમમાંથી જે મતદાન કરશે તે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમ ખાતે લાવી દેવામાં આવ્યા છે। વોર્ડ નંબર 6, 9 અને 10ના જે ઈવીએમ છે જે નવરંગ સ્કૂલ છે તે નવરંગ સ્કૂલમાં લાવી દેવામાં આવ્યા છે અને તેને સ્ટ્રોંગ રૂમ છે તે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે। ચૂંટણીના દિવસે જે ઈવીએમ છે તે ત્યાં લઈ જવામાં આવશે અને જે મતદારો છે તે ઈવીએમથી મતદાન કરશે। ઈવીએમ છે તેની સાથે કોઈ ચેડા ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। 24 કલાક જે સીસીટીવી છે તેનાથી છે તે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો સાથે સાથે જે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ પણ છે તે સ્ટ્રોંગ રૂમની બહાર છે તે પહેરો ભરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે ચૂંટણી છે ચૂંટણીના દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે જે તંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।